भारत में कई इलाके ऐसे हैं जहां पर सड़क न होने से या सड़क की हालत खराब हो जाने से विवाद होते रहते हैं। मगर हिंदुस्तान का एक राज्य ऐसा है जैसे गुजरात, और गुजरात ही की तहसील ठासरा के बोरडी गांव में बनी सड़क को लेकर विवाद सामने आ रहा है। विवाद कुछ इस तरह था कि डाकोर नगर पालिका के पूर्व अध्यक्ष राजेश भाई पटेल उर्फ राधी भाई ने अपने खेतों तक जाने के लिए रास्ता बनाया। ठासरा तालुका का बोरडी गांव पिछले कुछ दिनों से सड़क की वजह से काफी चर्चा बटोर रहा है। जांच करने पर पता चला कि पहले बोरडी गांव से सोमनाथपुरा इलाके तक की सड़क कीचड़ युक्त थी। इस सड़क पर एक झील होने के कारण जानवरों को पानी तक ले जाना काफी मुश्किल होता था, लेकिन बोरडी गांव के जागरूक सरपंच धर्मेंद्र सिंह और पूर्व विधायक कांतिलाल परमार के प्रस्ताव से प्रधानमंत्री ग्रामीण के तहत बोरडी गांव को सोमनाथपुरा से जोड़ने वाली सड़क बनाई गई। मार्ग योजना से बोरडी गांव के कई किसानों को खेतों में जाने और तालाब पर मवेशियों को पानी पिलाने की सुविधा मिली। इस सड़क के बनने से तीर्थ स्थल डाकोर तक जाने के लिए आसानी हो गई है। इस मार्ग से विद्यार्थियों के लिए पढ़ाई के लिहाज से आना जाना काफी आसान हो गया है। इस मार्ग पर पहले कठिनाइयां थी क्योंकि ये बहुत ही कीचड़ युक्त और जल जमाव वाला क्षेत्र था। सड़क बनने से गांव में शाम को खेत तक चारा लाने वाली और महिलाओं को, किसानों को और पशुओं को लाने में काफी आसानी हो गई है। आरसीसी होने के कारण किसी भी प्रकार की दुर्घटना का डर नहीं रहता है और सड़क के बन जाने से किसानों को खेत में उगी हुई फसल को घर तक लाने में भी काफी सुविधा हुई है। अनवर अली सैयद की ठासरा से खास બેન બોરડી ગામનો આ સોમનાથપુરાનો રસ્તો બન્યો તો તમને કેટલો ફાયદો થયો? મારો ફાયદો થયો કે આ રસ્તો અમે નેકળતો તો બહુ ગાડી હતો તો સારું થયું અને ઢોર ઢાખર માટે આ રસ્તો કેટલો ઉપયોગી છે? નામ છે ભાઈ તમારું? હાર્દિક કુમાર વિજયસિંહ રાઠોડ। તો આ રોડ બનવા અંગે આપ શું કહેશો? આ રોડ બનવાથી એટલું સારું થઈ ગયું છે કે અમે જ્યારે સ્કૂલમાં જતા હતા ત્યારે પગદંડી જતેલા ત્યારે અમારા કપડાં બપડા કાદવના લીધે બગડતા હતા। અત્યારે સારું છે કે એથી અમારે જવું હોય શાળાએ બાળાએ અથવા ખેતરમાં જવું હોય તો અમારા માટે સારી સુવિધા। આ રોડ બનવાથી અમારો સમય અથવા અમારે ક્યાંક જવું હોય તો તરત જઈ શકાય છે અને આ રોડ બનવાથી બહુ સારું કામ છે। જી આપનો પરિચય શું છે અને શું પ્રશ્ન છે આપનો? મારું નામ ધર્મેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ છે। હું માજી સરપંચ છું અને બોરડી ગામનો વતની છું। ઠાસા તાલુકાના ખેડા જિલ્લાના બોરડી ગામનો। તો બોરડી ગામથી સોમનાથપુરાના જોડતો રસ્તો જે બનાવ્યો છે તે રસ્તાથી કુલ કેટલા લોકોને ફાયદો થવાનો છે? આમ તો આખું ગામ અહીંયા રહીને જાય છે। અહીંયા તળાવ આવેલું છે। તળાવમાં ભાઈઓ બહેનો અને ભેંસો પાવાની હોય તો ખેડૂતો ભેંસો લઈને, પશુપાલકો ભેંસો લઈને જાય છે પીવડાવવા માટે, વાસણ ઘસવા બહેનો જાય છે। પછી ભાઈઓને ખેતરમાં જવા માટે અડધા ગામની જમીન આ બાજુ ક્યારેની આવેલી છે બોરડી ગામના ખેડૂતોને, એ બધાને લાભ મળે છે। આ રસ્તો બનાવવાથી ગામ વચ્ચેના જે લોકો છે એ લોકોને ટ્રાફિકની સમસ્યાનું શું નિવારણ થયું છે? ટ્રાફિકની ખાસી સમસ્યાનું નિવારણ થયું છે। આ રોડ બનવાથી અમારી કેનાલ પર રહીને મોરમલી રોડને જોડતું રસ્તો કાચા માટી મેન્ટેનિંગનું થયેલું છે, એની પર રહીને જોઈન્ટ થઈ જાય છે એટલે ગામમાં જે ટ્રાફિક થતો હતો એ પણ ઓછો થઈ ગયો। તો આ રસ્તા અંગે જે લોકો વિવાદ કરે છે તો તેઓના વિવાદ કરવાનું કારણ શું છે? એમનો વિવાદ કરવાનું કારણ ખાલી ચૂંટણીઓની અદાવતો રાખીને જ વિવાદ કરવામાં આવ્યા છે। આ રોડ રસ્તાનું કામ કોના દ્વારા અને કોની દરખાસ્તથી કરવામાં આવ્યું? આ રસ્તાની ભલામણ અમે ધારાસભ્ય કોંતી કાકા જોડે કરાવડાયેલી અને 2-3 વર્ષ પહેલાં રજૂઆત કરેલી, ત્યાં પછી બન્યું।